મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે. ઘણી બધી જગ્યાએ જિલ્લામાંથી સમાચાર સામે આવ્યા. અમુક જિલ્લામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી તે પણ સર્જાણી હતી અને તેના પણ દ્રશ્યો અને સમાચાર સામે આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આપણે જાણીએ છીએ કે અતિશય તાપ પડ્યો, 40 ડિગ્રીને પાર આંકડો પહોંચી ગયો. સતત લોકો બફારા વચ્ચે હતા, પણ હવામાન વિભાગે આગાહી કરી હતી કે હવે વરસાદ આવી શકે તેમ છે, વરસાદની શરૂઆત થઈ શકે તેમ છે. અરવલ્લી મહીસાગરમાં શરૂઆત થઈ પણ ગઈ હતી. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ધોધમાર વરસાદ આવ્યો હતો. ત્યારે હવે અન્ય જિલ્લામાંથી પણ સમાચાર આવ્યા કે 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત સુરત, નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પણ એન્ટ્રી થઈ ગઈ હતી. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીમાંથી ખૂબ મોટી રાહત મળી છે. અત્યારે ખાસ વાત કરીએ તો વાવાઝોડાને કારણે કલાકો સુધી ઘણા બધા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આંબાના પાક પર નિર્ભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ આપણે કુદરતી આફતના કારણે દાહોદમાં એક આધેડ તો બનાસકાંઠામાં વીજળી પડતા એક ભેંસનું મોત થયું છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં શેડના પતરા પણ ઉડી ગયા હતા. ખેતરમાં રહેલા તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતોએ અત્યારે વળતરની માંગ પણ કરી છે. આજે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન આગામી 3 કલાક માટે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના વાતાવરણની આપણે વાત કરીએ તો અત્યારે છેલ્લા 2-3 દિવસથી ઠંડક પ્રસરી ગઈ છે. અતિશય તાપ, બફારા અને ઉકળાટ વચ્ચે હવે વરસાદ જેવું વાતાવરણ, એટલે કે વાદળો છવાતા હોય આવા દ્રશ્યો અને વાતાવરણ અત્યારે આપણે અનુભવી શકીએ છીએ. તો આજ માટે આગાહી કરવામાં આવી છે કે આ 3 કલાકની અંદર બપોરના સમયગાળામાં અને સાંજના સમયગાળામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે. દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લાવવામાં આવેલું મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસરાણા ગામના ડુંગર ફળિયાના 60 વર્ષીય એક આધેડનું મૃત્યુ થયું છે. અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 2 દિવસ પહેલા નર્મદામાં મકાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકીનું મોત થયું છે. આમ છેલ્લા 3 દિવસમાં વરસાદ, વાવાઝોડાના કારણે 2 લોકોના જીવ ગયા છે, 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ડીસા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો, અફરાતફરીના માહોલ વચ્ચે વરસાદ આવ્યો હતો. તીવ્ર પવનના ઝાપટાથી અનેક મકાનો અને પશુઓના આશ્રય સ્થાન માટે બનાવેલા શેડ પણ ઉડી ગયા હતા. આવા સમાચાર પણ સામે આવ્યા છે. દરેક વિસ્તારમાં દરેક જગ્યાએથી દ્રશ્યો સામે આવ્યા છે, તો તેને આપણે નજર કરીએ. એટલે વાવાઝોડા જેવી પરિસ્થિતિ હજુ પણ રહી શકે તેમ છે. સાવચેત રહેવું ખૂબ જરૂરી બની જાય છે. જો વધારે વરસાદ આવે છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ લાગે છે, તો કોઈ સલામત જગ્યાએ જતું રહેવું આપણા માટે હિતવાહ બની રહે છે. અને ખાસ આજે વાતાવરણમાં પલટો આવ્યો છે, ઠંડક પ્રસરી જશે, પણ એમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ આપણા માટે એટલું જરૂરી બની રહે છે. કારણ કે ગુજરાત રાજ્ય સિવાય દેશના અન્ય રાજ્યોમાં આંકડો ખૂબ વધારે મોટો છે. બિહારની વાત કરીએ તેવા બધા રાજ્યમાં તો 17 જેટલા 20 જેટલા લોકોના થયા છે વાવાઝોડાના કારણે, વીજળી પડવાના લીધે. એટલે આ હજુ વાવાઝોડા જેવી પરિસ્થિતિની આગાહી કેટલા દિવસ માટે કરવામાં આવે છે એ જોવાનું રહ્યું. પણ સાવચેત રહેવું અને સલામતી રાખવી એ આપણા માટે જરૂરી બની રહે છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.